બોસ ખાલી ઇમેજિન કરો, આપણે ખાલી ખોખો આપીએ અને આપણને મહેલ બનાવી આપે તો, એ પણ કસ્ટમાઇઝ રીતે અને એ પણ તમારા બજેટમાં. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હા મારા વાલાઓ, હું વાત કરું છું ટંકી પ્રોજેક્ટની. ટંકી પ્રોજેક્ટ એટલે એક એવું પ્રોજેક્ટ હોય છે કે જ્યારે બિલ્ડર આપણને ખાલી ખોખું જ્યારે મકાનનું સોંપતા હોય છે ને, તો એને સજાવવાની જવાબદારી ઇન્ટિરિયર ડિઝાઇનર લેતા હોય છે. તો આજે આપણે મુલાકાત કરવાના છે વરુણભાઈની, જે બરોડાના છે, અને એમની ડિઝાઇનર સ્ટુડિયોનું નામ છે એનવી ડિઝાઇન સ્ટુડિયો. ઓકે, તો વરુણભાઈ, આપણે જે ટંકી પ્રોજેક્ટ કરીએ છીએ એમાં કઈ રીતનું હોય છે, શું શું કામ થઈ જાય છે આપણામાં? તમારે A to Z આપણે સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. આજે બિલ્ડરે તમને ઘર આપ્યું, ખોખું આપ્યું, ત્યાંથી અમને સોંપી દો, ત્યાંથી આગળ બધી જ જવાબદારી અમારી રહેશે. ઓકે, તમારા ઘરને ખાલી ખોખાને મહેલ બનાવીને આપીશું, પછી ખાલી તમારે કપડાં લઈને આવવાનું. સરસ ભાઈ. મિત્રો, આપણે જ્યારે બિલ્ડર જોડેથી ઘર લઈએ, જેને ખાલી ખોખું કહેવાય, એના પછીના કામ કેટલા હોય છે તમને અંદાજ તો હશે કે પ્લમ્બિંગનું કામ કરાવવું પડશે, લાઇટિંગનું કામ કરાવવું પડશે, ફર્નિચરનું કામ કરાવવું પડશે, પીઓપીનું કામ છે, મંદિરનું કામ છે, વાસ્તુશાસ્ત્રનું કામ છે. કેટલા બધા કામ હોય છે ને આપણે તો સ્વાભાવિક છે કે બધી કામે તો પહોંચી નહીં વળવાનો. તો એ બધા કામને પહોંચવા માટે તમારા માટે ધી બેસ્ટ એનવી ડિઝાઇન. મિત્રો, એનવી ડિઝાઇનની જો વાત કરીએ ને, તો 1998થી બરોડાની અંદર જૂનાને જાણીતા છે અને અત્યાર સુધીમાં ઇન્ટિરિયર ડિઝાઇનના ઘણા બધા પ્રોજેક્ટ પાર પાડ્યા છે. અને હવે તો આ ટંકી પ્રોજેક્ટમાં પણ માસ્ટરી કરી નાખી છે. તો આજે એટલા માટે જ આપણે સેમ્પલ જોવા માટે છે કે અંકલેશ્વર આવ્યા છે. તો તમને પણ પહેલાં અમને જે આ કી હેન્ડઓવર કરી છે આ ઘરની, એ ઘર તમને ઇન્ટિરિયર સાથે બતાવી દઈએ. તો પહેલા આપણે જોઈ લઈએ આપણું લિવિંગ એરિયા એટલે કે હોલ. આ ઇન્ટિરિયર તમે જોઈ શકો છો પીઓપીની સાથે. સામે સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલું છે. તો ફાઇનલી આપણે પહેલા માસ્ટર બેડરૂમનું ઇન્ટિરિયર જોઈએ. આ તમે મારી સામે જોઈ શકો છો. વોર્ડરોબ બી લેટેસ્ટ ડિઝાઇન વાળા બનાવવામાં આવેલા છે. આ જે સેકન્ડ માસ્ટર બેડરૂમ, આનું પણ ઇન્ટિરિયર જોઈ લઈએ. પહેલા પેનલિંગ છે, આ બેડ છે ડબલ બેડનું, આ વોર્ડરોબ તમે જોઈ શકો છો સરસ મજાનું. આની સાથે ડ્રેસિંગ ટેબલ આખું મસ્ત બનાવેલું છે. અને આ રહેવાની જે પીઓપી ડિઝાઇન, આ રહેવાનું જે કિડ્સ રૂમ, આની સજાવટ પણ તમે જોઈ શકો છો, ઇન્ટિરિયર જોઈ શકો છો. આની સાથે મસ્ત સરસ મજાનું વર્લ્ડનું મેપ પણ બનાવવામાં આવ્યું છે કે બાળકો કંઈક શીખી શકે. તો મિત્રો, તમે પણ જો તમારા મકાનને મહેલની જેમ સજાવવા માંગતા હોય ને, એ પણ કસ્ટમાઇઝ રીતે અને એ પણ તમારા બજેટમાં, તો આજે જ વિઝિટ કરજો એનવી ડિઝાઇન, જે આવેલું છે બરોડામાં. મિત્રો, હવે વધુ માહિતી તો તમારે જોઈતી હોય તો એના માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.